આજે ઉત્તરાયણનો તહેવાર છે અને પતંગ કોનો ઉપર ચગે છે, સૌથી કોણ વધારે પેચ કાપે છે અને કોણ વિરોધીઓને પરાસ્ત કરે છે એ આખો દિવસ આજે ચાલ્યું। પણ હવે 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પણ કંઈક આજ મથામણમાં હોય એવું લાગે છે। ત્યારે કોના પેચ કપાય છે, કોણ પોતાનો પતંગ સૌથી ઉપર રાખી શકે છે, એટલે કે કોણ બાજી મારી શકે છે અને શું સોગઠાઓ ગોઠવાય છે, આ બાબતે ચર્ચા કરવી છે। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી જયેશભાઈ વ્યાસ, કોંગ્રેસ પાર્ટી તરફથી આપણી સાથે જોડાયા છે રાહુલભાઈ દેસાઈ, સાથે જ રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર મનીલાલ પટેલ પણ આપણી સાથે છે। આપ ત્રણેયનું સ્વાગત છે। આપની સાથે આ ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલા જો મુદ્દાસરની વાત કરીએ તો પતંગ અને પેચ વિના ગુજરાતીઓ માટે ઉત્તરાયણ અધૂરી છે। આકાશમાં પતંગ ઊંચે ચડે અને એક પછી એક પેચ કાપે એની મજા જ કંઈક ઓર છે। જોકે આ ચિત્ર અત્યારે ફક્ત ધાબા પૂરતું મર્યાદિત નથી। લોકસભાની ચૂંટણી છે ત્યારે રાજકારણીઓ પણ પોતાનો પતંગ ઊંચે ચડાવવા મહેનત કરી રહ્યા છે, વિરોધીઓના પેચ કાપવાની કોશિશ કરી રહ્યા છે, એક પછી એક રણનીતિને કામે લગાડી રહ્યા છે। પણ આ બધામાં સવાલ એ ઉભો થાય છે કે કોની રણનીતિ કામ કરી જશે, લોકસભા માટે કોને પવનનો રૂખ ફળી જશે અને કોનો પેચ કપાઈ જશે। આ જ મુદ્દે કરીશું ચર્ચા। એ પહેલા એક નાનકડો અહેવાલ। સીધા જ આ ચર્ચાની શરૂઆત કરીએ અને જયેશભાઈ આ ચર્ચાથી આપનાથી આ ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। જે મુખ્યપ્રધાને કહ્યું કે સૌથી મોટો પતંગ તો નરેન્દ્રભાઈ મોદીનો છે, પણ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પાસે માંજા પણ ઘણા બધા છે, જેમ કે અનામત હોય, ખેડૂતોને રાજી કરવાની વાત હોય, પેટ્રોલ ડીઝલના ભાવ પર બ્રેક હોય અને બીજા ઘણા બધા। શું લાગે છે આ પતંગ માંજા સાથે 2019નો ઉત્તરાયણનો પર્વ જીતી જવાશે? નુપુરભાઈ, સૌ પ્રથમ તો આપણી ગુજરાતની જનતા જે પર્વ માટે ખૂબ આનંદિત હોય છે એને આપણે મકર સંક્રાંતિની શુભકામના, અને સાથે ગુજરાત જે પ્રથમ રાજ્ય બન્યું છે, આપ જે સુપેરે કહ્યું એ પ્રમાણે કે જેણે સવર્ણ આર્થિક અનામત લાગુ પાડવા માટે આપણે પ્રથમ બન્યા છીએ, તે બંને માટે અભિનંદન આપું છું। જ્યાં સુધી પતંગના પેચને અને આજના તહેવાર અને રાજનીતિને સાથે કરીએ તો અળવી શૈલીમાં આપણે એટલું કહી શકીએ કે અમારો પતંગ એક તો બરાબર કસાયેલો છે, યોગ્ય રીતે બનેલો છે, ઘડતર પામેલો છે, અને બીજું કે જ્યારે ધરતી સાથે જોડાયેલી યોગ્ય દોર હોય કાર્યકર્તાઓના, કર્મઠ કાર્યકર્તાઓ દ્વારા, અને જ્યારે એ પતંગમાં પણ ઘીસી પેટી દોરીઓ ન હોય અને આગળ એમાં ગાંઠ પણ ન હોય, અને સૌથી મહત્વનું તો એ છે કે પતંગ એ સંતુલિત હોય। એમ સંતુલિત વિકાસ સાથે અમે કામ કરીએ છીએ, અમે ક્યાંય લંગસ્યા નાખવા જતા નથી। સંતુલિત વિકાસ એ અર્થમાં કે 2014ની ચૂંટણીની અંદર આપણે જોઈએ છીએ કે આપણે ત્યારે પણ અમે ત્યારે ચૂંટણી ઢંઢેરામાં કહેતા હતા કે ભારત દેશમાં જાણે એક પોલિસી પેરાલિસિસ અને સાથે સાથે દેશના વિકાસની અંદર પણ પૂર્વના રાજ્યોમાં પણ પેરાલિસિસ હતું। આજે દરેક જગ્યાએ સંતુલિત વિકાસ કર્યો છે, દરેક ક્ષેત્રમાં કર્યો છે, અને એ રીતે અમારો પતંગ ઉપર જઈ રહ્યો છે। અને સાથે એક આનંદ સાથે એ પણ કહેવું પડે કે ગુજરાત એ પતંગના રસિયાઓનું ધામ છે, અને આજે ગુજરાતના બે મહારથી કહી શકાય ભારતીય જનતા પક્ષમાં, એ બંને કેન્દ્રના અમારા અલગ અલગ સ્થાને, એક સરકારમાં સ્થાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી છે અને માનનીય અમિતભાઈ શાહ એ ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે। એટલે બંને પતંગના એક બેતાજ બાદશાહ છે, આપણે જોઈએ છીએ વર્ષોથી, અને શ્રેષ્ઠ રીતે ભારતીય જનતા પક્ષના કર્તૃત્વ દ્વારા, ધરતી સાથે જોડાયેલા લોકો દ્વારા, એટલે ધરતી સાથે જોડાઈને અમારો પતંગ એ બરાબર રહેશે, સંતુલિત રહેશે। અને સૌથી અગત્યની વાત કરું કે આજનું જે પર્વ છે એ તલનું પર્વ છે અને ગોળનું પર્વ છે। તલની અંદર એક સ્નેહન છે, એટલે કે એક જાતનો સ્નેહ છે, અને સાથે સાથે ગોળ એ મીઠાશ છે। આ બંનેને લઈને અમે પ્રજા સાથે જઈ રહ્યા છીએ, અને પ્રજાનો અમને જે મળતો સ્નેહ મળ્યો છે અત્યાર સુધીનો, અમને આગળ ઉત્તરોત્તર મળતો રહેશે નુપુરભાઈ, એ જ અમે અભ્યર્થના રાખીએ છીએ। અમે અમારું કામ કરશું ચરૈવતી ચરૈવતી। બિલકુલ, જનતાનો શું મિજાજ છે એ તો સમય આવે ખ્યાલ આવી જ જશે। પણ જો રાહુલભાઈ વાત કરવામાં આવે, ઘણા બધા પેચ લાગ્યા હતા અને કોંગ્રેસ 2017માં જે વિધાનસભાની અંદર એક મહત્વનો મુદ્દો જે હતો એને લઈને ખૂબ સારું એવું પ્રદર્શન કરી શકી। એ અનામતનો પેચ જે છે એ આ વખતે ઉત્તરાયણના દિવસે જ કપાઈ ગયો। હવે શું કરશો? ઉત્તરાયણના દિવસે જે પેચ કપાયાની વાત કરો છો એની ઉપરથી હું આપને એક વસ્તુ કહી શકું કે ભૂતકાળની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના જે લોકો જે અનામતની વાત કરે છે એ લોકોએ સૌપ્રથમ તો ભારત દેશની જનતાની ને ગુજરાત રાજ્યની જનતાની માફી માંગવી પડે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ દરેક ટીવી ચેનલોના માધ્યમથી ને દરેક જગ્યાએ એવું કહેતા હતા કે
કોઈ પણ સમાજને અનામત ન મળી શકે, 50% થી વધારે અનામત ન હોઈ શકે, ન હોઈ શકે, ન હોઈ શકે. ઢંઢેરો પીટી પીટીને બોલતા હતા, ઢોલ નગારા વગાડી વગાડીને બોલતા હતા 50% કરતા વધારે અનામત ન આપી શકાય. અને આ ભારત દેશની અંદર જુદા જુદા સમાજના લોકો આંદોલન કરી રહ્યા હતા, પોતાના સમાજની વેદના માટે આંદોલન કરી રહ્યા હતા. અને જ્યારે આ 5 રાજ્યોની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની ઘસાઈ ગયેલી દોરીનો પતંગ કપાઈ ગયો, દાંતી પડી ગઈ હતી દોરીમાં, અને આ 5 રાજ્યોની જનતાએ દોરી કાપીને પતંગ કાપી નાખ્યો. 5 રાજ્યો વડીલ, 5 રાજ્યો તમને ભૂલાઈ જતું હોય તો યાદ અપાવી દઈએ. 5 રાજ્યો, 5 રાજ્યોની અંદર પતંગ ભારતીય જનતા પાર્ટીનો પતંગ કપાયો. કેમ ન કર્યું? 55 વર્ષ સુધી તમે જે કામ ન કરી શક્યા એનો તમને કોઈ પૂછતા નથી. તમે હંમેશા 5 વર્ષનો જ્યારે જવાબ માંગો છો, 5 વર્ષનો જવાબ માંગનારા લોકો પ્રજાએ તમારી પાસેથી 55 વર્ષનો હિસાબ માંગવાનો તમારામાં વચ્ચે નથી બોલ્યો જયેશભાઈ. 2 કરોડ નોકરીની વાત કરી હતી, 15 લાખની વાત કરી હતી, 370 ની કલમની વાત કરી હતી, બધી જ વાત કરી હતી. આજ સુધી 4.5 વર્ષ સુધી નથી કરી શક્યા. 12 કરોડ આજ સુધી તમે મુદ્રા યોજના અંતર્ગત લોન કામ નથી કર્યું તમે, અને લોન આપી એવી વાત કરો છો. કઈ વ્યક્તિને લોન આપી અને એના સ્ટેટમેન્ટો લાવો. ભારતીય જનતા પાર્ટી ની અંદર તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ જવાબ નથી આપતી. સીબીઆઈ ને કામ નથી કરવા દેતી, ઈડી ને કામ કરવા નથી દેતી, કોઈને કામ નથી કરવા દેતી. તમારી ઉપર વિશ્વાસ નથી. જજે એવું કહેવું પડે છેલ્લે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારી ઉપર વિશ્વાસ નથી. એમાં બધું પ્રજાને તમારી ઉપર વિશ્વાસ નથી એટલે તમને ચૂંટણી પંચ તમને ઈવીએમ માં વાંધો ની વાત કરતા હતા. 99 ઉપર અને 5 રાજ્યોની અંદર તમારી સરકાર નથી આવી. 5 રાજ્યોમાં તમારો પ્રજાને વિભાજન કરવાનું તમારી વાત હવે પ્રજાનું વિભાજન તમે નહીં થાય તમારાથી. તમારે એવું કરી લીધું કે 50% તમારે કરવાનું તો તમે કરી લીધું. અને હવે તમારી પાસે થઈ શકે એવું છે નહીં. ક્યારે અમારે જવાબ આપું છું, હું જવાબ આપવા માંગુ છું, હું જવાબ આપવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાએ ભારત દેશની જનતાની માફી માંગવી જોઈએ. આજ સુધી તમે એવું તમારે માંગવાની છે. હેરાલ્ડ કેસ માટે, હેરાલ્ડ કેસમાં જામીન ઉપર ફરતા માં અને દીકરાએ જામીન માફી માંગવાની છે. હેરાલ્ડ કેસમાં એમણે માફી માંગવાની છે. 5 રાજ્યોમાં તમે હારી ગયા છો ત્યારે માફી માંગવાની છે આ દેશ માટે. ત્યારે તમને તમારે માફી માંગવાની છે અર્બન નેશનલિસ્ટને ટેકો આપવા માટે. કશું નથી કરી શક્યા. 4.5 વર્ષ સુધી કશું નથી કરી. જ્યારે તમે પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરતા હતા, પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરતા હતા, હું તમને યાદ અપાવી દઉં. ઓકે ચાલો, બિલકુલ 14 ની અંદર જ્યારે ક્રૂડ નો ભાવ $124 હતો, ત્યારે આ પેટ્રોલ ડીઝલનો ભાવ એટલો નહોતો. આર્થિક અનામત આપી છે, ગમે છે કે નથી ગમતું? હવે અમારા તો ચૂંટણીના ઢંઢેરામાં હતું, ઢંઢેરામાં જતું ને અમે આપી, બસ આ તફાવત છે. તમે માત્ર ઢંઢેરાઓ જ કર્યા, તમે 70 વર્ષ સુધી ઢંઢેરાઓ જ કર્યા, અને જ્યારે અમે આપી છે તમારામાં ઢંઢેરા કરવાના છો. આ તો તમારે પરાણે આપવી પડે છે, અને હજી ઇમ્પ્લિમેન્ટેશન કરીને બતાવો ત્યારે તમને માનીએ. 5 રાજ્યોમાં તમે હાર્યા ને ત્યારે આપી છે. બિલકુલ મણિ કાકા, તમે હાર્યા ને હાર દેખાણી, તમને ખબર પડી કે હવે વરિષ્ઠ પત્રકાર મણિ કાકા આપણા સૌના, જેમને આપણે પ્રેમથી મણિ કાકા કહીએ છીએ, એવા મણિભાઈ પટેલ પણ આપણી સાથે છે. જયેશભાઈ મણિભાઈને પણ આપણે આ ચર્ચામાં લઈ લઈએ. મણિભાઈ, ખાસ કરીને બળિયું કોણ દેખાઈ રહ્યું છે અત્યારે, અને કોનો પતંગ અત્યારે ફૂલ હવામાં દેખાય છે અને રહી શકે છે 2019ના જૂન જુલાઈ મહિના સુધી? શું લાગે છે? પતંગ મને તો એમ લાગે છે પ્રજાનો કપાઈ રહ્યો છે. રાજકીય લડાઈમાં જો સત્તા પક્ષ અને વિપક્ષ બંને, કોઈ એમ કે 50 વર્ષ સુધી, કોઈ એમ કે 5 વર્ષ સુધી, બંને પોતપોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવી હોત તો ચૂંટણીના છેલ્લા સમયે તમારે જે ગતકડા કરવા પડે છે, હું જેને સામૂહિક લાંચ કહું છું. પહેલાં આપણે ત્યાં મતદારોને રીઝવવા માટે આપણે કંઈક વસ્તુ, વાસણ આપતા ને કપડાં આપતા ને દારૂ આપતા ને આવું બધું ચાલતું. હવે આપણે એક એવું નવું શરૂ કર્યું કે આપણી વોટ બેંકને સાચવવા શું કરવું, તો આપણે એક નવું શરૂ કર્યું. 5 વર્ષ, હું આજે ગમ્મતમાં મેં આ સવારે જ કહ્યું કે આ ચૂંટણી છે ને એ દર 5 વર્ષની જગ્યાએ દર વર્ષે આવી જોઈએ. કારણ કે જેથી લોકોના પ્રશ્નો તો ઉકલે. તમારા આંગણવાડીનો પગાર હોય, તેડાગરનો પગાર હોય, હોમગાર્ડનું એલાવન્સ હોય, આના માટે 5-5 વર્ષ સુધી રાહ જોવાની, અને ચૂંટણી આવે ત્યારે તમારા બધા પ્રશ્નો ઉકલે. અનામતની વાત બંને મિત્રોએ કરી. કોઈ 58માં નહેરુ વખતથી શરૂ કરી, કોઈ નરસિંહ રાવે મૂકેલી, આપણે ત્યાં આનંદીબેને મૂકેલી, બધું કોર્ટમાં જ નીકળી ગયું.
આજે તમે જો કેવી અદ્ભુત એકતા સત્તા પક્ષ ને વિપક્ષની, એક દિવસમાં લોકસભાએ પસાર કર્યું, બીજા દિવસે રાજ્યસભાએ પસાર કર્યું, ત્રીજા દિવસે રાષ્ટ્રપતિએ સહી કરી. હું એમ કહું છું કે દેશના તમામ પ્રશ્નોમાં આવી એકતા કેમ ના હોઈ શકે સત્તા વિપક્ષની? જીએસટીસી આપણે અડધી રાતે લોકસભાએ પસાર કર્યું, ઉત્તમ હતું, એમાં ના નહીં પાડી શકાય. પણ એમાં જો શાંતિથી સંવાદપૂર્વક વિરોધ પક્ષને વિશ્વાસ લઈને સંવાદની ભૂમિકા રચીને કર્યું હોત તો તરત જ ચૂંટણી ટાણે 28માં 18% કરવા પડ્યા અથવા 20 લાખનું રજીસ્ટ્રેશન 40 લાખે કરવું પડ્યું. આ બધું ન કરવું પડ્યું હોત અને એ તમારે જે પ્રજામાં જે અસંતોષ સરકાર માટે કે સત્તા પક્ષ એ પણ ન થાત. તમે જુઓ કે આ 10%નું થયું. મહિલા અનામતનું બિલ 25 વર્ષથી પાર્લામેન્ટમાં પડ્યું છે, હજી એ પસાર ન થયું 25 વર્ષથી. લોકપાલનું બિલ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરીને જે પક્ષો સત્તા ઉપર આવ્યા 2013માં બધા જ પક્ષોએ સર્વાનુમતે, કોંગ્રેસ, બીજેપી અને તમામ પક્ષો, લેફ્ટિસ્ટ, રાઇટિસ્ટ બધાય ભેગા થઈને સર્વાનુમતે 2013માં લોકપાલનું બિલ પસાર કર્યું. આજે 5 વર્ષ પછી પણ પ્રજાને લોકપાલ મળ્યો નથી. મને એમ લાગે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આપણને આ બધા પ્રશ્નો યાદ આવે છે. એટલે અત્યારે તો મને એમ લાગે પ્રજાનો પતંગ કપાઈ રહ્યો છે. બિલકુલ. હવે રાહુલભાઈ, વાત અહીંયા એ આવે છે કે જ્યારે ઉત્તરાયણનો તહેવાર હોય ને તો આપણે પરિવારની સાથે મનાવતા હોઈએ, પણ હવે વસ્તુ એ છે કે પરિવારના સભ્યો ક્યાંક નારાજ હોય, કાં તો કંઈક રૂઠ્યા હોય, કાં તો પછી કોઈ સ્ટ્રેટેજી હોય એવું લાગે છે. સપા બસપા ભેગા થયા, હવે તો તેજસ્વીએ એમને મળવા ગયા પણ કોંગ્રેસને કિનારે મૂકી દીધી. કેમ આવું કર્યું? 2009ની અંદર પણ બીજા પક્ષોએ કોંગ્રેસ પક્ષને નું મહત્વ સમજવાની કોશિશ નથી કરી અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે અમે યુપીની અંદર 80 સીટો પૂરી લડવાના છીએ અને આશ્ચર્યજનક પરિણામ મળવાનું છે. 2009ની અંદર પણ જ્યારે કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડી હતી અને 22 સીટો પ્રાપ્ત કરી હતી અને આ વખતે પણ યુપીની અંદર એકલા હાથે ચૂંટણી લડશે. અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ કીધું છે એકલા હાથે ચૂંટણી લડશું અને આશ્ચર્યજનક પરિણામ મળશે. એ તમને રિઝલ્ટના દિવસે જોવા મળશે, સમય આવે જોવા મળશે. પણ પેલું વિધાનસભાની અંદર આમ સ્ટેજ ઉપર બધા આમ હાથ મિલાવતા જોવા મળ્યા હતા. હવે એ જ હાથ છૂટી રહ્યા છે, એનું કારણ શું હોઈ શકે એ જાણવું છે. એ હાથ કોઈ છૂટી રહ્યા નથી. હજી ચૂંટણીનો ઘણો સમય બાકી છે. આવનારા સમયોમાં આપને જોવા મળશે કે શું શું થઈ રહ્યું. હા, એટલે અમેઠી, રાયબરેલી સીટોની જે માયાવતીજીએ વાત કરી એના ઉપરથી થોડો ઘણો તો અણસાર મણિકાકા લઈ શકાય, બરાબર ને? એટલે તમે જે ઉત્તર પ્રદેશની વાત કરતા હોય તો 2014ની સ્થિતિ જો, માયાવતીને એક પણ સીટ નહોતી મળી, સપાને 5 મળી હતી, કોંગ્રેસને 2 મળી હતી, જે આજે આપે છે એ જ ગઠબંધન, અને બાકીની 72-74 સીટો જે હતી ભારતીય જનતા પાર્ટી હતી. એટલે તમે જુઓ કે એ લોકોએ કેલ્ક્યુલેશન જે કર્યું છે. એટલે કોંગ્રેસ પણ આજે જે બહુજન સમાજ પાર્ટીની સ્થિતિ 2014માં હતી એવી આજે નથી, સુધરી છે. કોંગ્રેસની સ્થિતિ 2 સીટોની 2014માં હતી એવી આજે નથી, એ પણ સુધરી છે. એટલે હવેનું જે ગણિત આવે એવું માનું કે આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને હોવું જોઈએ. બિલકુલ. આગળ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ સાથીઓ વિખૂટા પડી રહ્યા છે. ત્યારે કઈ રીતે આ તહેવાર, લોકશાહીનો તહેવાર આવી રહ્યો છે ભાઈ, એક સાથે નહીં હોય તો કેવી રીતે પાર પડશે? આ બાબતે જયેશભાઈ આપનાથી જ આ ચર્ચાને આગળ વધારવા માંગીશું. સાથી પક્ષો તો ભાજપના પણ છૂટી રહ્યા છે, પોતાના જ ક્યાંક ઝેર રોકી રહ્યા છે તો ક્યાંક છેડો ફાડીને જતા પણ રહ્યા છે. કેવી રીતે મેળવશે? હું એક નાનકડી વાતને પહેલા મૂકી અને આગળ તમને કહીશ. સમયનો ખૂબ અભાવ. બિલકુલ તમારી વાત સમજી શકું છું. 2004 થી 2014નો નુપુરભાઈ જે કાલખંડ હતો, એક કાલિમાપૂર્ણ, એક નેતૃત્વ વિહીન, એની સામે જ્યારે અમે એનડીએને સાથે લઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વ, મારા ભારતીય જનતા પક્ષથી નરેન્દ્રભાઈના મોદીના નેતૃત્વ નીચે સરકાર રચાઈ. એનડીએ પક્ષોના કુલ પક્ષોની સીટો ગણીએ નુપુરભાઈ તો અમારી ભારતીય જનતા પક્ષના માત્ર બહુમતીથી સરકાર બની શકે એવું હતું, આ સૌ જાણે છે. સાથે એનડીએના દરેક પક્ષોને અમે અત્યાર સુધી સાથે રાખ્યા છે. જ્યારે બીજા પક્ષે આપણે હું થોડુંક કહેવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક આ તમે સપાની વાત કરો, બીએસપીની વાત કરો, બીજા પક્ષોની વાત કરો, માયાવતીની વાત કરો, આપણે સર્વવિદિત રીતે જાણીએ છીએ કે આંતરિક એ લોકોનો કલહ શું છે. એક કલહની અંદર એક પ્રકારની એકતા ચોક્કસ છે. હું આ ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું કે દરેક પોતાના અગ્રણી નેતા માને છે, પ્રાદેશિક પક્ષોના અગ્રણીઓ, અને એ લોકોને રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકૃત નથી. આ બહુ સ્પષ્ટ રીતે અમે કહેવા માંગીએ છીએ. કારણ કે જ્યારે પણ કર્ણાટકની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ કીધું હતું કે હું દેશના વડાપ્રધાન બની શકીશ, આની સામે આપણે જોઈએ છીએ કે કઈ પ્રકારનું મર્મરિંગ આખા દેશમાં શરૂ થયું હતું અને એ વખતના પ્રાદેશિક પક્ષોના નેતાઓએ. બીજું કે ભાજપના જે સાથીઓ છૂટે છે એમનું શું, એમની ચર્ચા કરું છું. અમે એનડીએ તરીકેનો અમારો શિવસેના ક્યાંક ઝેર રોકે છે. બિલકુલ, અમે એનડીએ નો ધર્મ અમે બરાબર યોગ્ય રીતે નિભાવ્યો છે. ચૂંટણીના ગઠબંધન થવાના હજી જે સમયગાળો ચાલી રહ્યો છે એ પ્રોસિજરમાં છે, પ્રક્રિયાના ભાગરૂપે ચાલી રહ્યો છે.
અમે બહુ સ્પષ્ટ રીતે માનીએ છીએ કે અમે માત્ર જીતવા કે હારવા માટે નથી આવતા, અમે કંઈક કામ કરવા માટે આવીએ છીએ અને કામને જોઈને અમે પ્રજા પાસે જઈ રહ્યા છીએ. અમારી સાથે બધા લોકો આવશે. હા, માત્ર ને માત્ર અત્યારે નેતૃત્વ વિહીન જે કોંગ્રેસની પરિસ્થિતિ હોય કે જેને સાથી પક્ષો કહેવાતા પણ માત્ર ને માત્ર તડજોડ માટે આજે કોંગ્રેસની પક્ષ તમે તમારી વાત કરો. અમે એટલું 28 માંથી 6 થઈ ગયા. તમારી પોતાની વાત તો કરો. નેતૃત્વ વિહીન પરિસ્થિતિમાં હું એટલું ચોક્કસ કહેવા માંગીશ, પોતાનું ઘર સળગી રહ્યું છે. બડી બેવજહ જિંદગી જા રહી હૈ. તમારી આ પ્રકારની પરિસ્થિતિ આગ બુઝાવવાની પ્રયત્ન કરો. બીજાના ઘરની તમે જે 15 વર્ષ આ દેશને ઉપર તમે 4.5 રાહુલ ગાંધીને ઘણી બધી ચર્ચા થઈ શકે છે. પતંગ અને માંજા, દરેક પાર્ટીએ પોતપોતાના માંજાને બરાબરનો કાચ પાયેલો છે. પણ હવે જોવાનું એ છે કે પતંગબાજ કોનો બળ્યો છે અને કોનો પતંગ વ્યવસ્થિત બનેલો છે. કિન્યા કોની પાક્કી બંધાયેલી છે. લાગે છે કે જે આ પ્રમાણના પરિમાણોમાં સફળ થશે એની જ આ પર્વમાં જીત થવાની છે. આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ સાથે આ ચર્ચાને અહીંયા વિરામ આપીશું.